હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની આ વાત છે. તેમણે હજી પણ મહિલાઓની સાથે ભેદભાવની પોલિસી અપનાવી છે. એટલે જ આરોગ્ય વીમા કંપનીઓને સારવારની ખૂબ જરૂર છે. આ કંપનીઓ મહિલાઓની પાસેથી વધારે પ્રીમિયમ વસૂલે છે, પરંતુ ઓછું કવરેજ આપે છે. હવે તમે એક ઉદાહરણથી આ ભેદભાવને સમજો. એક સ્ત્રી અને એક પુરુષની આરોગ્યની સ્થિતિ સરખી છે. તેમની બંનેની ઉંમર પણ સરખી છે. તો બંને કવરેજ માટેની રકમ પણ સરખી જ નક્કી કરે છે. એમ છતાં મહિલાએ પુરુષ કરતાં લગભગ 20% વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે. એટલે જ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્યારેય સ્ત્રી પુરુષ સમાનતાની નીતિનો ક્લેમ ન કરી શકે. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ આખરે મહિલાઓની પાસેથી કેમ વધુ પ્રીમિયમ વસૂલે છે એ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે. વીમા કંપનીઓને આખરે મહિલાઓની સામે ખરેખર શું વાંધો છે એ સમજવું પડે. કંપનીઓ મહિલાઓ પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે. તેઓ એના માટે જુદા જુદા કારણો આપે છે. તેઓ મહિલાઓ પાસેથી મેટર્નિટી લોડિંગના નામે એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે. હવે એક સ્ત્રી લગ્ન કરે અને સંતાનને જન્મ આપે એ નેચરલ પ્રોસેસ છે. એ સમયે હોસ્પિટલનો પણ ખર્ચ થાય છે. જોકે બહુ થોડીક વીમા પોલિસીમાં આવા સમયે હોસ્પિટલનો ખર્ચ કવર થાય છે. વીમા કંપનીઓ માને છે કે લોકોને ગંભીર બીમારી થાય એવા ચાન્સ પ્રમાણમાં ઓછા હોય છે. એની સરખામણીમાં એક પરિણીત સ્ત્રી સંતાનને જન્મ આપે એના ચાન્સીસ ખૂબ જ વધારે છે. એટલે વીમા કંપનીઓ માને છે કે જો તેઓ મહિલાઓને હેલ્થ ઇન્સ્યોરન્સ આપશે તો તેમણે મેટર્નિટી હોસ્પિટલનો ખર્ચો ઉપાડવો પડશે. એટલે જ તેમની પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવે છે. એટલે કે મહિલાઓએ મેટર્નિટી હોસ્પિટલના કવરેજ માટે વધારે રૂપિયા આપવા પડે છે, જેના કારણે જ તેમનું પ્રીમિયમ વધી જાય છે. માની લો કે કોઈ પોલિસીમાં મેટર્નિટી હોસ્પિટલનો ખર્ચો સામેલ હોય તો પણ એના માટે એક શરત મૂકવામાં આવી છે. આવી પોલિસીમાં 9 મહિનાથી લઈને 4 વર્ષ સુધીનો વેઇટિંગ પીરિયડ લાગુ કરવામાં આવે છે. એટલે કે એ વેઇટિંગ પીરિયડ પૂરો થાય એના પછી જ કવરેજનો લાભ મળે છે. મહિલાઓ પોલિસી મેળવ્યા બાદ તાત્કાલિક ક્લેમ ન કરે એટલા માટે જ વેઇટિંગ પીરિયડ રાખવામાં આવે છે.